સૌથી વિષય હાથીને માનવામાં આવે છે, અને એવું જીવ આ હાથી છે. અને એ હાથી જ્યારે પોતાનો નિગ્રહ છોડી દે અને સ્વચ્છંદ બની જાય ત્યારે આખા જંગલને તહસ નહસ કરી નાખે. એને ન જોઈતું હોય છતાંય તોડી નાખે. અને જયારે હાથી ગાંડો થાય એટલે જંગલમાં બધાએ ભાગવા લાગે. તો આવો મદોન્મથ હાથી એ આપણું મન છે, અને મન જ આપણા સંસાર રૂપી જંગલનો વિનાશ કરી નાખે છે. આ મન સંસારને ચાહે છે પણ સંસારનું ભલું નથી કરતું. આ મન તો સતત સ્વાર્થી છે, એને કોઈની પડી નથી પોતાના સિવાય. અને એટલા માટે માણસને સૌથી વધારે પ્રિય કોઈ વસ્તુ હોય તો એનું મન છે. કારણ કે મન કરે તો આપણે દાન આપીએ, એ તો દાને ના આપીએ. મન કરે તો આપણે સેવા કરીએ તો સેવામાં ન બેસીએ. જ્યાં મન લઈ જાય ત્યાં માણસ દોડે છે. અને એટલા માટે દરેકને ઉદાર હોય કે કંજૂસ હોય, બંને પોતાના મનનું જ કરે છે. જોવા જાવ મનને જે પ્રિય છે, કંજૂસનો આપણે વાત પાડીએ પણ એ પણ એના મનને નથી આપવું એટલે નથી આપવું, પેલાના મનને આપવું છે એટલે આપવું છે. અને એટલા માટે આ મદોન્મથ હાથી જેવું આપણું મન છે, અને બધાને કંટ્રોલ કરવા સહેલા છે. આ મનને નિગ્રહમાં રાખવો બહુ અઘરો છે. અને એટલા માટે એક વાત ચોક્કસ છે, માણસ પોતાના મનનો નિગ્રહ પોતાની જાતે કરી શકતો નથી. આપણે ઘણી વાર જોઈએ દુનિયામાં, આપણને લાગે આ સારું છે, આ સારું છે, આ બહુ વ્યવસ્થિત છે, કહીએ પણ ઘણા લોકોને 99% લોકોને પાપ કરતા સંજોગોએ જ રોકેલા હોય છે. જો સંજોગો પાપ કરવાના અનુકૂળ મળી જાય તો આ માણસ રોકાય જ નથી. તો ઘણી વાર ઠાકોરજીને આપણે આભાર માનવો કે પ્રભુ મારા મનથી હું પાપ કરતો ન રોકાવું તો તું સંજોગ એવા વિપરીત કરી દેજે કે મને પાપ કરવાના ચાન્સ જ ન મળે, મોકા જ ન મળે. તો મને જીવનમાં ક્યારે પણ એવી અનુકૂળતા ન આપતો કે મને પાપ કરવાની ઈચ્છા થઈ હોય અને હું પાપ કરી બેસું. ઈચ્છા કરવી બહુ સહજ છે, બહુ સ્વાભાવિક છે, મને ગમે જ છે. પણ પ્રભુને પ્રાર્થના કરજો કે જ્યારે જ્યારે મારું મન પાપ કરવા પ્રવૃત્ત થાય ત્યારે તું કોઈ એવી પ્રતિકૂળતા ઊભી કરી દેજે કે મારું મન દુઃખી થઈ જાય પણ પાપ ન કરી શકે. પોતાની જાતને મનને રોકવું બહુ જ અઘરું છે. ગીતાજીમાં પણ અર્જુન એક પ્રશ્ન કરે છે કે ચંચલ ભી મન કૃષ્ણ પ્રમાતિ બલવત દૃઢમ તસ્યાહમ નિગ્રહ મન્યે વાયુરીવ સુદુષ્કરમ. આ તો વાયુ જેવું છે પ્રભુ, આને નિગ્રહ કરવો બહુ કઠિન છે. આપ તો મનનો નિગ્રહ કર, મનનો નિગ્રહ કર. અરે કરવા તો હું માંગુ છું પણ થાય છે ક્યાં? આ તો પ્રભુ આપના કૃપા સિવાય સંભવ નથી. આ આપના ચરણમાં રહેલો અંકુશ એ અમારા મન રૂપી હાથી પર એવું કાઢી દો કે પછી જ્યાં આપ લઈ જાઓ ત્યાં જે મન જાય. ચેતસ્ત પ્રવણમ સેવા. મહાપ્રભુજી કહ્યું કે ચિત્ત પ્રભુમાં પરવણ થઈ જાય, અને આ પરવણ માટે સોઈ જોઈએ ને. દોરો પરવા સોઈમાં એટલે પરવા તો સોઈ ગઈ છે ઠાકોરજીના મસ્તક પર રહેલું અંકુશ, અને એના થકી આપણે આપણા મનનો નિગ્રહ કરીશું ઠાકોરજીના ચરણારૂપ. અને એટલા માટે આ અંકુશનું ચિહ્ન જયારે તમે સ્મરણ કરશો તમને એમ થાય કે મારું મન નિગ્રહ થતું નથી, બહુ જ વ્યાકુળ રહે છે, બહુ ઉદ્વેગમાં રહે છે. જો મનના બે બહુ મોટા રોગ છે, એક બહુ જ ચંચળતા અને બીજું ડિપ્રેશન, કાંઈ જ કરવાની ઈચ્છા નથી. આ બંને રોગ છે. એક તો સતત ચંચળતા, એટલે ઘણા હોય તો ક્યાંય મન ન લાગે, ના સેવામાં, ના પાઠમાં, ના આમાં. સેવા કરવા બેસે તો ના માળા કરી લો, માળા કરવા બેસે પાઠ કરી લો, પાઠ કરી કીર્તન કરી લો, એટલે એમાં એની ચંચળતા દેખાય. એ પણ ત્યાં સ્થિર ના રહે. અને એટલા માટે આ મન ભમર્યો બને તો પછી પ્રભુ રૂપી કમળમાં બેસી અને રસનું પાન કરી શકે, એમાં એને રસાસ્વાદ કરવાની ઈચ્છા થાય. અને એટલા માટે રોજ સવારે જયારે તમે સ્મરણ કરો યા સૂતા વખત પહેલા ક્યાંક એવું નિયમ જરૂર બનાવજો કે આ 16 ચિહ્નોનું સ્મરણ થાય. અને આ બીજા અંકુશનું જયારે તમે સ્મરણ કરો અને આ અંકુશનું સ્મરણ કરતા આપણા મનનો નિગ્રહ થઈ જાય. ત્રીજું ચરણ ચિહ્ન એ કમળ છે. જમણા ચરણમાં ત્રીજું ચરણ ચિહ્ન એ કમળનું ચિહ્ન છે. નેત્ર બંધ કરી જયારે તાજા ખીલેલું લાલ કમળ, એ સુંદર અલૌકિક આભા વાળું કમળ એ ઠાકોરજીના ચરણારવિંદના જમણા ચરણમાં વિરાજે છે. અને કમળ એ રસનું ઉદ્દીપન કરનાર છે, રસરૂપા છે. અને એટલા માટે હરિરાયજી સમજાવે છે કે જેના નેત્રો જલવાળા છે એમાં જ આ કમળ સ્થિર થાય છે.
આ એવું કમળ છે કે જેના નેત્રો, જેનું હૃદય સરસ છે, ભાવથી ભીંજાયેલું છે, ત્યાં જ આ કમળ ખીલે છે. એટલે કે પ્રભુના ચરણારવિંદ ગમે તેને મળતા નથી, જેના નેત્રોમાં, જેની દ્રષ્ટિમાં રસ છે અને જેના હૃદયમાં ભાવ છે, ત્યાં જ આ કમળ ઉગે છે અને એને જ આ ચરણ કમળની પ્રાપ્તિ થાય છે. અને એટલા માટે વૈષ્ણવના નેત્રો હંમેશા ભીના હોવા જોઈએ. દુકાળ એટલે શુષ્ક નહીં, દરેકમાં એને રસ ભાવના હોવી જોઈએ. સાત્વિક હોવું જુદું છે અને નીરસ હોવું જુદું છે. ઘણા લોકો સાત્વિકતા એટલે નીરસતા સમજે. અરે ના, બંનેમાં બહુ મોટો ભેદ છે. વૈષ્ણવ તો રસિક હોય છે અને રસિક ભક્તો, કારણ કે રસો વૈષ્ણવના ઉપાસક છે, રોમ રસ છલકે શ્રી વલ્લભ એવા શ્રી વલ્લભના સેવક છીએ અને એટલા માટે વૈષ્ણવના નેત્રો રસ હોય, રસથી વિધાયેલા એટલા માટે, એટલે કે એના નેત્રોમાં રસાત્મકતા હોય, એની દ્રષ્ટિમાં અલૌકિકતા હોય. ઠાકોરજીના દર્શન પણ કરે. હવેલીમાં તમે જુઓ તો ઘણા બધા દર્શન કરતા હોય, કોઈ આજુબાજુ જોતા હોય, કોઈ ઠાકોરને દારી જોતા હોય અને કોઈ દૂર ઉભા પ્રભુને જોતા જોતા આંસુ કાઢતા હોય. એના નેત્રોમાં રસાત્મકતા છે અને જેનું હૃદયમાં ભાવાત્મકતા છે, ત્યાં જ આ કમળ ખીલે છે. કમળ તો જળમાં જ ખીલે અને આ જળ જે હૃદયનું રસરૂપ જળ છે, ભાવનું જળ છે અને ભાવરૂપી ભાવનો રસ જો હૃદયમાં ધારણ કર્યો હશે તો જ આ કમળ તમારા હૃદયમાં સ્થિત થશે. એમ શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને સમજાવે છે અને ત્યાં જ ઠાકોરજી ભાવાત્મકતામાં સ્થાપિત થાય છે. ચોથું ચિહ્ન એ વજ્ર. ઠાકોરજીના જમણા ચરણારવિંદમાં વજ્રનું ચિહ્ન છે અને આ વજ્રનું ચિહ્ન એવું છે અને આ વજ્ર મોટા મોટા પહાડોને તોડી નાખે, મોટી મોટી શિલાઓને તોડી નાખે. તો કે ઠાકોરજીના ચરણમાં રહેલા વજ્રનું સ્મરણ કરવાથી શું થશે? તો કે આ પહાડો કયા છે? તો કે બે પહાડો માણસના જીવનમાં છે. એક તો પાપના પર્વતો છે અને બીજા દુઃખના પર્વતો છે. જો એક જ સિક્કો છે તો એક બાજુ પાપ છે અને બીજી બાજુ દુઃખ છે. એક જ સિક્કો છે, એની એક બાજુ પુણ્ય છે અને બીજી બાજુ સુખ છે. કયો સિક્કો આપણે લઈને ફરીએ છીએ? કારણ કે આપણે તકલીફ શું છે, આપણને એવો સિક્કો જોઈએ છે કે એકની બાજુ પાપ હોય, બીજી બાજુ સુખ હોય. તો આવો સિક્કો માર્કેટમાં નીકળ્યો જ નથી. સિક્કા તો એવા જ છે, એક બાજુ પાપ અને બીજી બાજુ દુઃખ, બીજી બાજુ પુણ્ય અને બીજી બાજુ સુખ. પણ આપણે એવો સિક્કો જોઈએ છે કે કરું પાપ ને મળે સુખ. તો એવો સિક્કો બજારમાં આ અલૌકિક કાર્યોમાં ચાલતો નથી અને એટલા માટે આ વજ્રનું સ્મરણ કરવા માત્રથી ભગવાન મોટાથી મોટા જીવે કરેલા પાપોનું પ્રભુ ખંડન કરી નાખે. તમે દિવસમાં એક વાર એનું સ્મરણ કરો તો આખા દિવસ દરમિયાન કોઈ પણ પાપ અને અપરાધ થયા હોય તે વજ્રનું સ્મરણ કરવા માત્રથી ઠાકોરજી તમારા સમસ્ત પાપોનું ખંડન કરી નાખશે. સમસ્ત પાપ ખંડન, સર્વ પાપોનું ખંડન કરનારા ઠાકોરજી છે અને એટલા માટે પાપમાંથી મુક્તિ જીવ પોતે નહીં મેળવી શકે. બે જ રસ્તા છે, કાં એ પાપને ભોગવો ત્યારે ખતમ થાય અને કાં ઠાકોરજી કૃપા કરી પાપોનું ખંડન કરે તો મુક્ત થવાય. તો ભોગવીએ તો દુઃખો જીવનમાં આવે, પણ આપણે તો ઠાકોરજીને દાન લડાવવા છે, દુઃખી કેમ રહી શકાય? અને એટલા માટે ઠાકોરજીના ચરણમાં જઈએ, શરણમાં જઈએ અને પ્રભુ પોતે કહે છે, અપી ચેત્સુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાવ સાધુ રેવ સમંતવ્ય સમ્યક વસિતો હિ. ગીતાજીમાં કહ્યું, ભલે પાપી હોય મને ભજવાનો સંકલ્પ કરે અને સાધુ જાણ. જીવનમાં ગમે તેટલા પાપ આપણાથી થયા હોય, થઈ રહ્યા હોય અને કરવાના હોઈએ, છતાંય ભક્તિ ન છોડતા, પ્રભુનું નામ લેવાનું ન છોડતા. એમ ન વિચારતા કે આટલા પાપ કરું છું, ભગવાનનું નામ ભગવાન ક્યાં સાંભળવાનું? અરે ના, એ જો મુક્તિ માટે તો ભગવાન છેલ્લી શ્વાસને પણ ચાન્સ આપે છે, છેલ્લી શ્વાસ સુધી ચાન્સ આપે. ત્યાં સુધી શાસ્ત્રોમાં કહ્યું કે મરતા પહેલા પણ શ્રી કૃષ્ણ એ હરિ આટલું બોલી દે ને તો એનો ઉદ્ધાર થઈ. અંતિમ શ્વાસ સુધી ભગવાન મોકો આપે છે ભક્તને, જીવને, કે તમે છેલ્લે શ્વાસે પણ ચાન્સ છે, મારા નામનો પુકાર કરીને સમસ્ત પાપોમાંથી મુક્ત થઈ જાય. કારણ કે આ પાપનો અંધકાર, હવે કોઈ ઉંબરડો 20 વર્ષથી બંધ હોય, અંધકાર જામેલો હોય, તમને એમ લાગે કે આ અંધકાર મટાડવા માટે કેટલા વર્ષ જોઈએ? અરે કાંઈ એકવાર દિવાસળી પ્રગટાવો એટલે 20 વર્ષનો અંધકાર એક ક્ષણમાં જતો રહે, 50 વર્ષનો અંધકાર એક ક્ષણમાં જતો રહે. કેટલાય રૂના મોટા મોટા ઢગલા કર્યા હોય, એક તડકો ઉડે અને બધાય ઢગલા બળી જાય. એના માટે કઈ મોટા અગ્નિ પ્રગટાવવાની પણ જરૂર નથી હોતી. આ પાપના ઢગલાઓ પણ રૂના ઢગલા જેવા છે. એક ભગવાનના નામની ચણગારી ઉડીને લાગશે ને, સમસ્ત અનંત જન્મોના પાપ એક ક્ષણે સમાપ્ત થઈ જશે. પ્રભુએ આપણા સાધનો આપણને આપ્યા છે. ભક્તિ કરતા કરતા પ્રભુ કેવા સાધનો છુપાવીને રાખે છે પોતાના ચરણારવિંદ.
એ ચરણનું અનુસરણ તો ભાગ્યશાળી કરે અને સ્મરણ કરીને તોય ઘણું છે ચરણ. તો આ વજ્ર પાપોનું ખંડન કરનારા છે, દુઃખોનું ખંડન કરનારા છે. અનંત દુઃખો માણસના જીવનમાં આવે, અનેક પ્રકારના દુઃખો આવે અને સમજાય પણ નહીં. ઘણી વાર એમ થાય કે મેં તો કાંઈ કર્યું નથી, છતાંય મારા જીવનમાં દુઃખ કે મેં તો કોઈ એવું પાપ કર્યું નથી, મેં તો કાંઈ એવું ખોટા કામ કર્યા નથી, છતાંય દુઃખ કે. ગહનો કર્મણા ગતિ. ગીતાજીમાં ભગવાને કહ્યું કર્મની ગતિ અતિ ગહન. કોણ જાણે કયા જન્મમાં આવા પાપ થયા હોય અને એ સામે આવતા હોય, કોણ સમજી શકે? અને એટલા માટે પાપ છે પણ પ્રભુના ચરણોનું સ્મરણ, એ વજ્રનું સ્મરણ કરશો તો પ્રભુ તમને બધા જ પાપોમાંથી મુક્ત કરશે. અને એ કથાઓ ભાગવતજી ગીતા અનેક પ્રકારની કથાઓ આપણને પ્રાપ્ત છે. કેવા કેવા જીવો હતા અને ઠાકોરજી એમના પર કૃપા કરી છે. અને એટલા માટે હરિરાયજી સમજાવે છે કે આ કઠોર જે પર્વત જેવું, શિલા જેવું હૃદય છે માણસ, અને એ કઠોર હૃદય વાળા જયારે પ્રભુના શરણે આવે તો આપણા બધાના દિલ કેટલા કઠોર છે. જો આપણા સંસારમાં રહી છાપામાં વાંચી 50 મર્યા, 100 મર્યા, અને આપણે તો ચા પીતા બધા બહારનું ફેરવી રાખ્યું, કઈ થાય ખબર ના પડે. તો માણસ જયારે આવો કઠોર થઈ રહ્યો છે, એવા સમયમાં કઠોર દિલ વાળો વ્યક્તિ પ્રભુના શરણે જાય તો પ્રભુ એ પથ્થરને સુંદર મૂર્તિ બનાવી અને એનું સૌંદર્ય વધારે છે. એના વધારાના પથ્થરો દૂર કરે છે. એ કઠોર હૃદયને પણ ઠાકોરજીના આ વજ્રનું ચિહ્ન એને સુકોમલ બનાવી દે છે. વાર્તા સાહિત્યમાં પણ તમે જો ચિત્ત સ્વામી હોય, ચિત્તુ ચૌબે બનીને ગયા હોય, કેવા કેટલા કેવા ભક્તોના ચરિત્રો આવે છે. તમે વાર્તા સાહિત્યમાં જુઓ, ભગવતીઓની કથા જ છે ખાલી ના, એમાં લોભીઓ છે, ચોર છે, લૂંટારાઓની છે, કંજૂસની કથા છે, કામીનોની કથા છે, ગણિતાની કથા છે. કોઈ અવાજ આવી રહ્યો છે, મ્યુટ કરી દઉં. તો કામીઓની કથા છે, ગણિતાની કથા છે, ક્ષત્રિયોની કથા છે, સુરવીરોની, અનેક પ્રકારના કેવા કેવા જીવન. એ બધા ભગવતીઓ તો થયા શ્રી મહાપ્રભુના શરણે આવવાથી. અને એટલા માટે આ વજ્રનું ચિહ્ન જયારે સ્મરણ કરશો તો આ વજ્ર સમસ્ત પાપોનું ખંડન કરશે અને સમસ્ત દુઃખોનું ખંડન કરશે. કારણ કે જીવનમાં જેવું સુખ સ્વાભાવિક છે એવું દુઃખ પણ સ્વાભાવિક છે. ન ઈચ્છવા છતાં આવે છે દુઃખ. અને હું તો હંમેશા કહું, દુઃખ દૂર કરવા માટે એનું સમાધાન એ સુખ નથી. કારણ કે સુખ થોડા દિવસમાં દુઃખ થઈ જાય. સારી ગાડી આવી એ બગડે તો એ દુઃખરૂપ થઈ જાય. પણ સાચા દુઃખનો અનુભવ એ જ આપણા સાધારણ દુઃખનું સમાપન છે. જયારે જીવને બ્રહ્મ સંબંધ દંડે પત્ર બોલતા બોલતા યાદ આવે કે પ્રભુ આપનાથી વિકુટા પડે, હજારો જન્મોનો અંતરાય થયો, ફરી આપની પ્રાપ્તિ ક્યારે થશે? યચ્ચ દુઃખમ યશોદાયા નંદા વિનાંચ ગોકુલે ગોપિકાનામ તુ યદ દુઃખમ તદ દુઃખમ સ્યાતમત્પચેત. ક્યારે એ ગોપીજનો જે દુઃખ મારા જીવનમાં ઉત્પન્ન થશે? અને જયારે આત્માના દુઃખનો અનુભવ થાય ને ત્યારે દેહના અને સંસારના દુઃખો આપમેળે સમાપ્ત થઈ જાય છે. જેને આત્માના દુઃખને અનુભવ્યો નથી એ જ સંસારના દુઃખથી દુઃખી છે. જેને મહાન દુઃખને, દુઃખ દૂર નથી કરવું, આપણે તો સાચા દુઃખનો અનુભવ કરવો છે. આ તો ખોટા દુઃખોમાં દુઃખી છીએ આપણે. સાચા દુઃખનો અનુભવ કરીશું તો ખોટા દુઃખો સમાપ્ત થઈ જશે. તો પ્રભુનું આ વજ્રનું ચિહ્ન એ સમસ્ત પાપોનું ખંડન કરનારું. પાંચમું ચિહ્ન ઠાકોરજીના ચરણારવિંદમાં એ છે સ્વસ્તિકનું ચિહ્ન, સાથિયાનું ચિહ્ન. અને સ્વસ્તિક એ તો મંગલ સૂચક છે. ત્યારે પણ કોઈ પણ મંગલ કાર્ય આપણે કરીએ ત્યારે આપણા ઘરમાં કે ગમે તે કોઈ પણ કાર્ય કરીએ, કોઈ પણ ઉત્સવ આવે ત્યારે પણ દેહની ઉપર આદિમાં સ્વસ્તિકના ચિહ્નો કરવામાં આવે છે. એ મંગલ સૂચક છે. આ સ્વસ્તિકનું સ્મરણ કરવા માત્રથી, એનું અનુસંધાન કરવા માત્રથી આપણા જીવનનું મંગલ થાય છે. મંગલ રૂપ નિદાન સાગરો મંગલ રૂપ નિદાન. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ. મંગલ રૂપ મંગલના નિધિ મંગલમ મંગલમ રજભૂમિ મંગલમ મંગલમ શ્રી નંદ યશોદા. તો આ બધા મંગલ રૂપ છે અને આના સિવાયનું બધું અમંગલ છે. અને એટલા માટે આ સ્વસ્તિકનું ચિહ્ન સ્મરણ કરવા માત્રથી તમારા જીવનના બધા અમંગલો સમાપ્ત થઈ જશે અને તમારા જીવનનું મંગલ થશે. સાચા અર્થમાં એ તો મંગળા થશે. જયારે પ્રભુના મુખારવિંદના દર્શન થાય ને એ જ સાચા અર્થમાં આપણા જીવનનું મંગલ છે. એટલે પહેલા દર્શનને મંગલા કહીએ છીએ કે આજે આ ક્ષણે દર્શન કરી મુખારવિંદનું મારા જીવનનું મંગલ થાય.
તો સ્વસ્તિકનું ચિહ્ન એ મંગલનું સૂચક છે. શ્રી હરિરાય મહાપ્રભુજી સમજાવે છે કે સ્વસ્તિક જયારે આપણે દોરીએ છીએ તો ચાર ખાના પડે છે, તો આ ચારે પુરુષાર્થ સિદ્ધ કરાવનારું છે. જયારે તમે સ્વસ્તિકનું સ્મરણ કરો છો ત્યારે વૈષ્ણવી જીવનના ચારે પુરુષાર્થો આ સ્વસ્તિકના દર્શન માત્રથી વૈષ્ણવને સિદ્ધ થઈ જાય છે. અને ચાર પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આને ચાર પુરુષાર્થ કહેવામાં આવે છે. જેને પામવા જીવ ઈચ્છે છે એ મર્યાદા માર્ગી પણ છે, પુષ્ટિ માર્ગી પણ છે. સાધારણ રૂપે અને પુષ્ટિ માર્ગી ભક્તો માટે પુષ્ટિ માર્ગે હરિદાસ્યમ ધર્મ અર્થો હરિરેવહિ કામો હરિતૃક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. તો પ્રભુની દાસતા મળે, પ્રભુ જ અર્થરૂપ, પ્રભુને પામવાની કામના જાગે અને પ્રભુના ચરણોમાં ચિત્ત ચોંટી જાય, એ જ વૈષ્ણવનો મોક્ષ છે. તો આ ચારે પુરુષાર્થોને આ સ્વસ્તિકનું ચિહ્ન એ સિદ્ધ કરાવનારું છે અને જીવના ચારે પુરુષાર્થો સફળ થાય છે. છઠ્ઠું ચિહ્ન ઠાકોરજીના ચરણારવિંદમાં એ અષ્ટકોણનું છે. જો આપણે અષ્ટદલ આદિ અનેક જગ્યાએ શુભ કાર્ય આદિમાં દોરતા હોઈએ છીએ, જે અષ્ટકોણનું ચિહ્ન એ જમણા ચરણારવિંદમાં ઠાકોરજીને બિરાજે છે. અને આ અષ્ટકોણ, અષ્ટદલ એ આઠે ઐશ્વર્યોની પ્રાપ્તિ કરાવનારું છે, અષ્ટ સિદ્ધિને આપનારું છે. આ અષ્ટ સિદ્ધિઓ અલૌકિક પણ ગણાવી છે યમુનાજી આદિની અને આધ્યાત્મિક રૂપે પણ ગણાવી છે. આ આઠે સિદ્ધિને પ્રાપ્ત કરાવનારું અષ્ટદલ છે. પણ આપણે ત્યાં તો અષ્ટ સખીઓ છે અને એ અષ્ટ સખીઓની કૃપા પ્રાપ્ત થાય એ પણ વિશેષ કૃપા છે. તો આપણે ત્યાં તો બધાના આધિદૈવિક ભાવ છે, પણ અહીંયા શહેરાય મહાપ્રભુ સમજાવે છે આઠે પ્રકારની સિદ્ધિઓ અષ્ટદલ સિદ્ધ કરે છે. એટલે જ અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા હનુમાન ચાલીસામાં પણ ગાતા અષ્ટ સિદ્ધિ એની પ્રાપ્તિ ત્યાં પણ બતાવી છે, અહીંયા અલૌકિક રૂપે બતાવી છે. બાકી આપણા શાસ્ત્રોમાં અષ્ટ સિદ્ધિની જયારે ચર્ચા કરી ત્યારે અણિમા, મહિમા, ગરિમા, નગીમા એવી અનેક પ્રકારની સિદ્ધિ કે નાનામાં નાનું રૂપ ધારણ કરવું, મોટામાં મોટું રૂપ ધારણ કરવું, એકદમ હલકા થઈ હવામાં ઉડવા લાગવું, એકદમ ભારેમાં ભારે થઈ. અને તમે જેમ હનુમાન ચાલીસા જુઓ તો જ્યાં હનુમાનજીનું ચરિત્ર જુઓ તો આઠે સિદ્ધિ તમને ત્યાં જોવા મળે. તનત ભૂધરાકાર શરીરા વિરાટ રૂપ ધારણ કરી યા મસક સમાન મચ્છર જેવા બની જાય, પોતાનો પગ મૂકે ને કોઈ હલાવી ન શકે એવા ભારે થઈ જાય. અનેક પ્રકારની અષ્ટ સિદ્ધિઓની આપણા શાસ્ત્રોમાં ચર્ચા છે. પણ વૈષ્ણવને આવી લૌકિક અષ્ટ સિદ્ધિઓ જોઈતી નથી. એને તો શ્રી યજ્ઞાજી દાન કરે એ અષ્ટ સિદ્ધિઓની પ્રાપ્તિ જોઈએ, જે યજ્ઞાષ્ટકાદીમાં વર્ણન છે, એનો વિસ્તાર નથી કરતો. તો છઠ્ઠું ચિહ્ન એ અષ્ટદલનું છે, અષ્ટકોણનું છે અને એનું સ્મરણ કરશો તો આઠે સિદ્ધિઓ તમારા જીવનમાં આવી જશે, આઠે ઐશ્વર્યો તમારા જીવનમાં આવી જશે. જો આ કેવું, આ તો જાણે આપણને બધા બટન બતાવી રહ્યા છે કે આ સ્વિચ દબાવશો તો આ ચાલુ થશે, આ સ્વિચ દબાવશો તો આ ચાલુ થશે. આપણે જઈએ તો કોઈ પંખા, કોઈ લાઈટ, તો આનાથી પ્રકાશ મળે, આનાથી હવા મળે, કેમ થાય? આ ઠાકોરજીના ચરણારવિંદમાં આ બધા ચરણ ચિહ્નો છે. આપણે તો જાણે એક્યુપ્રેશર કરતા એવું થાય, પણ ઠાકોરજી કેવળ દર્શન માત્રથી આ બધા ચિહ્નોનું દાન આપણને કરી રહ્યા છે. એટલે સાતમું ચિહ્ન ઠાકોરજીના જમણા ચરણારવિંદમાં જવનું છે. જવ એ ધાનોનો રાજા માનવામાં આવે છે, યજ્ઞમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. અને જવના સૂચન દ્વારા હરિરાયજી સમજાવે છે કે આ જવનું ચિહ્ન પ્રભુની અતિશય કીર્તિનું પ્રતીક છે. પ્રભુની કીર્તિ ચારે બાજુ વ્યાપેલી છે અને એ કીર્તિ જયારે વ્યાપેલી છે એના ગુણગાન જયારે જીવ કરે છે તો ભક્તની પણ કીર્તિ ફેલાય છે. અને આ જવ એ સર્વ વૈદિક કર્મોના સાધન રૂપ છે. અને જયારે કોઈ પણ વૈદિક કર્મ થાય, યજ્ઞ થાય, ત્યારે જવનો ઉપયોગ કરાય છે. અને એટલા માટે જયારે તમે જવનું સ્મરણ કરો છો ત્યારે સમસ્ત વૈદિક કર્મોનું ફળ તમને પ્રાપ્ત થાય છે. કારણ કે પ્રભુ જ પોતે યજ્ઞરૂપ છે, યજ્ઞો વૈ વિષ્ણુ, યજ્ઞરૂપ તો પરમાત્મા જ છે. અને પ્રભુના ચરણારવિંદમાં ચિહ્નો બિરાજે છે અને એનું સ્મરણ કરો તો સર્વ યજ્ઞોના ફળ તમને કેવળ જવના સ્મરણ માત્રથી મળી જાય છે. અને પ્રભુની અતિશય કીર્તિનું એ ધ્યાન થાય છે. આઠમું ચિહ્ન ઠાકોરજીના ચરણારવિંદમાં ઉર્ધ્વ રેખાનું છે, ઊંચી જતી રેખા છે. અને એ ઉર્ધ્વ રેખા જીવની ઉર્ધ્વ ગતિ બતાવે છે. જ્યારે ઉર્ધ્વ રેખાનું તમે સ્મરણ કરો છો ત્યારે એ કેવળ રેખા ઊંચી નથી જતી. આ જીવ જ્યારે ઉર્ધ્વ રેખાનું દર્શન કરે ત્યારે એની ગતિ ઉર્ધ્વ તરફ, ઠાકોરજી તરફ, નિત્ય લીલા તરફ થઈ રહી છે. એ દર્શન કરનારા, એ ઉર્ધ્વ રેખાનું સ્મરણ કરનારની ક્યારે અધોગતિ થતી નથી, એની સતત ઉર્ધ્વ ગતિ થાય. અને એટલા માટે ભાઈઓને પણ ખાસ કહીશ, જયારે પણ તિલક કરો ત્યારે ઉપરથી લગાડીને નીચે તરફ નહીં લઈ જાઓ, નીચે લગાડીને ઉપર તરફ લઈ.
આ ઉર્ધ્વ રેખા છે. ક્રમ એવો છે કે તિલકને આમ નીચે પહેલા લગાવી પછી આમ ઉપર ખેંચો, અને એ રીતે ઉર્ધ્વ રેખાનું ચિહ્ન ઠાકોરજીના ચરણારવિંદમાં બિરાજે છે, જેથી જીવની ઉર્ધ્વ ગતિ થાય છે, મોક્ષ તરફ એની ગતિ થાય છે, મોક્ષ માર્ગે એની ગતિ બતાવી છે, પ્રભુ તરફ એની ગતિ બતાવી છે. આપણો મોક્ષ એટલે પ્રભુના ચરણારવિંદની પ્રાપ્તિ, એ ભક્તનો મોક્ષ છે. અને એટલા માટે આ ઉર્ધ્વ રેખાનું સ્મરણ કરો તો મન બુદ્ધિ બધા જ ઉર્ધ્વ તરફ ગતિ કરશે. નીચા વિચારો નહીં આવે, નીચું ચિંતન નહીં થાય, નીચું કંઈ ગમશે નહીં. આપણે ઉત્તમતાનો એક આકર્ષણ ઉભું થશે કે હું વૈષ્ણવ, મારા ગળામાં કંઠી, મારા ઘરે ઠાકોરજી બિરાજે, મારાથી આવું વિચારાય, મારાથી આવું બોલાય, મારાથી આવું કરાય. આ એક સભાનતા ઉર્ધ્વ રેખાના સ્મરણ માત્રથી આવશે અને ઉર્ધ્વ ગતિ જીવાત્માની થશે. અને નવમું ચિહ્ન ઠાકોરજીના ચરણારવિંદમાં એક કળશ છે, કુંભ છે. એક ભાવ તો એ બતાવ્યું કે કળશ મંગલ સૂચક છે, અને એટલા માટે જ આપણે ત્યાં નવું ઘર લઈએ તો ભાઈ કળશ પધરાવ્યો, આપણે કળશ પધરાવતા હોય, મંગલ સૂચક છે, એ પ્રભુ રૂપ એને માનવામાં આવે છે. અને હરિરાજ ભાવ એ બતાવે છે કે આ કલશમાં જલ ભરેલું એટલે રસયુક્ત છે, અને રસયુક્ત હૃદય વાળાઓના હૃદયમાં જ આ ભક્તિ માર્ગમાં એમની સ્થિતિ થાય છે, નીરસની સ્થિતિ નથી. કે જેના હૃદયમાં આ કળશમાં જેમ જલ ભર્યું હોય એમ જેના હૃદયરૂપી કળશમાં રસ